ભારતીય સંસ્કૃતિમાં સોનાનું ખૂબ મહત્વ છે. આદિ અનાદિકાળથી મહિલાઓ સોના ચાંદીના ઘરેણાંનો શણગાર કરે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી લોકોને ખરીદીમાં છેતરવામાં આવે છે. ત્યારે હવે સોનાના ઘરેણાંઓની શુદ્ધતા માટે સરકારે નવા નિયમો બનાવ્યા છે. જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ભારતમાં સોનું વર્ષોથી રોકાણનું એક સુરક્ષિત માધ્યમ બન્યું છે. આ ઉપરાંત લગ્ન જેવા પ્રસંગોમાં પણ સોનાની ખૂબ ખરીદી કરવામાં આવતી હોય છે. જોકે હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધુ વધઘટ જોવા મળી રહી છે. તો બીજી તરફ હવે સરકાર સોનાની ખરીદી સાથે જોડાયેલા નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે. હોલમાર્કિંગના ખોટા ઉપયોગને રોકવા અને સોનાની શુદ્ધતા તેમજ પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે દેશમાં ગોલ્ડ ટેગિંગના કડક નિયમો લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નિયમોની જો વાત કરવામાં આવે તો આ નિયમો હેઠળ સરકારે સોનાની દરેક વસ્તુ માટે HUID કોડનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર એવી જ જ્વેલરી ખરીદે જેના પર 6 અંકનો હોલમાર્ક એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન જે કોડ હોય છે તે હોય. આ કોડને BIS કેર એપ દ્વારા વેરીફાઈ પણ કરી શકાય છે, જે નકલી દાગીના વેચતા અટકાવવામાં મદદ કરશે. હોલમાર્ક કેમ જરૂરી છે તેની વાત કરીએ તો હોલમાર્કિંગ એ પ્રમાણપત્રની પ્રક્રિયા છે જે સોનાના દાગીનાની શુદ્ધતાની પુષ્ટિ કરે છે. ભારતમાં તેને ભારતીય માનક બ્યુરો એટલે કે BIS દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને સાચું હોલમાર્કિંગ ખરીદનારાઓને છેતરતા બચાવે છે અને જ્વેલરી ક્ષેત્રે થતી છેતરપિંડી પણ રોકી શકાય છે. સોના પર હોલમાર્ક હોવા ફરજિયાત હોવા છતાં કેટલાક જ્વેલર્સ ઓછા કેરેટનું સોનું વેચતા અથવા BIS ચિહ્નોનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે, જેના કારણે હવે સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર પડી છે. સરકારના નવા નિયમો અનુસાર હવે સોનાના દાગીના પરના HUID નંબરનો બીજી વખત ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે જો કોઈ વીંટી, ચેન કે હાર માટે એકવાર 6 અંકનો આલ્ફા ન્યુમેરિકલ જે કોડ છે એ વપરાઈ ગયો હોય તો તેનો ઉપયોગ બીજા કોઈ પણ ઘરેણા માટે કરી શકાશે નહીં. એકવાર જે ઘરેણા માટે કોડ ફાળવવામાં આવશે તે હંમેશા માટે તે જ ઘરેણાનું રહેશે. સોનાની ખરીદીના જે નવા નિયમો આવ્યા છે તેની વાત કરવામાં આવે તો 2 લાખ રૂપિયાની વધુની ખરીદી માટે પાન કાર્ડ ફરજિયાત છે. 10 લાખ રૂપિયાથી વધુની ખરીદી જો તમે કરો છો તો પાન કાર્ડની સાથે હવે તમારે આધાર કાર્ડ અથવા આવકનું પ્રમાણપત્ર આપવું જરૂરી બનશે. અને 2 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં. એટલે કે તમારે જે 2 લાખથી વધુ સોનું તમે ખરીદો છો તો તમારે તેને ઓનલાઈન ચૂકવણી કરવી પડશે. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.